સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં વરસાદનું પાણી સાપના દરમાં ભરાઈ જવાને કારણે તથા આ સિઝન એ સાપની મેટિંગ સિઝન હોવાને કારણે સાપ વધુ પ્રમાણમાં બહાર આવતા જોવા મળે છે। વળી અન્ય ઋતુની સરખામણીએ આ ઋતુમાં આથી જ સર્પદંશ વધુ જોવા મળે છે। પરંતુ વલસાડમાં આવેલું ધરમપુર ખાતેનું સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જોઈ રહ્યું છે સાપના બહાર આવવાની રાહ। કારણ જાણવું છે તો ચાલો જોઈએ એક ડોક્ટરની સર્પગાથા કે જેમના પ્રયાસો થકી વલસાડનું ધરમપુર બન્યું છે દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્પ સંશોધન સંસ્થાન। અત્યારે અમારી પાસે લગભગ 264 જેટલા ઝેરી સાપ અમારા સર્પેટોરિયમમાં છે। લગભગ એ આંકડો 1000ની ઉપર અમે કરવા માંગીએ છીએ, જેનાથી એ સાપના ઝેરમાંથી ઝેર કાઢી એનો લાયોફિલિઝર પાવડર બનાવી અને એ પાવડર હોય એ એન્ટીસ્નેક વિનમ કંપનીને આપવામાં આવશે, જેથી એ કંપની એ ઝેરમાંથી ઘોડામાં ઇન્જેક્ટ કરીને એન્ટીસ્નેક વિનમ ઇન્જેક્શન બનાવશે, જે આપણા સર્પદંશના જે વિક્ટિમ હોય એની સારવાર માટે ઉપયોગ થાય છે। શ્રીલંકા, મ્યાનમાર, પાકિસ્તાન, ભૂતાન અને નેપાળમાં એન્ટી સ્નેક વેનમ ઇન્જેક્શન એટલે કે ઝેર ઉતારવાની દવા ભારતમાંથી જાય છે, જેના માટે જરૂરી ઝેર અત્યાર સુધી માત્ર તમિલનાડુની એક સંસ્થા દ્વારા એકઠું કરવામાં આવતું હતું। પરંતુ હવે વલસાડના ધરમપુર ખાતે વર્ષ 2020માં બનેલું સર્પ સંશોધન સંસ્થાન ભારતનું એકમાત્ર કેન્દ્ર છે જે WHOની ગાઈડલાઈન અંતર્ગત બનેલું છે, જેમાંથી ટૂંક જ સમયમાં રિજનલ સ્પેશિયલ ઝેરનું મારણ દવા સંસ્થાનોમાં પહોંચતું કરવામાં આવશે। પરંતુ શું છે રિજનલ સ્પેસિફિક એન્ટી સ્નેક વેનમ ઇન્જેક્શન એ પહેલા જાણીએ। આપણે એક્ઝામ્પલ લઈએ તો રસલ વાઇપરનું એક્ઝામ્પલ લઈએ તો એ રસલ વાઇપર સાઉથમાં એટલે કે તામિલનાડુ, કેરાલા કે ત્યાં એનો સ્નેક બાઇટ થાય અને જે એની એનવોનોમિંગ ઇફેક્ટ એટલે ઝેરી અસર જે વ્યક્તિ ઉપર થાય એ જ પ્રમાણે આપણા વેસ્ટર્ન રિજિયનમાં એ જ રીતે ઉત્તર પ્રદેશ હોય, એ રીતે નોર્થ ઇસ્ટ હોય, એ બધા અલગ અલગ રિજિયનમાં સેમ સ્પેસીસના સ્નેક બાઇટ થાય તો એની જે એના એનવેનોમિંગ સાઇન સિમ્ટમ એટલે કે એના ચિહ્નો અલગ અલગ જોવા મળે। એના લીધે એની એફિકેસી પણ ઘણી વખત ઇન્જેક્શનની જોવા નથી મળતી। એટલે અમારી જે રિજિયન સ્પેસિફિક એન્ટીસ્નેક વિનમ પર હું એટલે ભાર મૂકું છું કે આ વિસ્તારમાંથી સ્નેક પકડાય અને એમાંથી જે ઇન્જેક્શન બને એ વધારે અસરકારક બની શકશે। બીજું કે અત્યારે જે દુનિયામાં રિસર્ચ થાય છે એ ખાલી આ જે સાપનું ઝેર ફક્ત ને ફક્ત એન્ટીસ્નેક વિનમ ઇન્જેક્શન બનાવવા પૂરતું જ નથી, પરંતુ અત્યારે એન્ટી કેન્સર દવા રસલ વાઇપરના વિનમમાંથી એન્ટી કેન્સર દવા બનાવવા માટેનું એનું રિસર્ચ ચાલે છે અને એમાં જો આપણને સક્સેસ મળશે તો કેન્સરના ઈલાજ માટે પણ આ એક અક્ષીર દવા પુરવાર થવાની થઈ રહી છે। છેલ્લા 35 વર્ષમાં 19,000થી વધુ સર્પદંશની સફળ સારવાર કરનાર તેમજ સર્પદંશ સંશોધન, સર્પદંશ જાગૃતિ અને સર્પ બચાવ માટે પોતાનું જીવન ખર્ચી નાખનાર એવા ધરમપુરના સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વાઇસ ચેરમેન ડોક્ટર DC પટેલ જ્યારે ધોરણ 9માં અભ્યાસ કરતા હતા ત્યારે ગામમાં કોબરા બાઇટની બનેલી ઘટનાએ તેમના જીવન પર ઘણી ઊંડી છાપ છોડી હતી। ત્યારથી મને સ્નેક બાઇટ ઉપર કામ કરવા માટેની ઉત્સુકતા મળી અને જેવી હું સર્જન બનીને પછી તરત જ મેં મારો જે જીવનનો ધ્યેય હતો કે મારે ફક્ત ને ફક્ત ટ્રાઇબલ એરિયામાં, રૂરલ એરિયામાં મારે સર્વિસ આપવી છે। એટલે શરૂઆત મેં સરકારી નોકરીથી લીમઝર ખાતેથી કરી। શરૂઆતમાં જ્યારે સર્પદંશના કેસીસ આવતા ત્યારે હોસ્પિટલમાં લગભગ 1-2 કલાક રોકાઈને ભગત બુઆ પાસે જતા રહેતા અને ભગત બુઆ પણ તે ટાઈમે મને ધમકી પણ આપતા હતા, એનો પણ મારે સામનો કરવો પડેલો છે। પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ જે સ્નેક બાઇટના જે કેસીસ માં જે રિઝલ્ટ મળતા ગયા એટલે પબ્લિકની અંદર જ એમની એક હવાવી ઊભી થઈ। મેડિકલી ટ્રીટમેન્ટથી સર્પદંશ એકદમ સારા થઈ જાય છે એનો વિશ્વાસ લોકોમાં આવતો ગયો એટલે હવે લોકો સીધા હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે। આપણા દેશમાં વર્ષ દરમિયાન અંદાજે 64,000 લોકોના સર્પદંશથી મૃત્યુ થાય છે। સ્નેક હંમેશા આપણને હ્યુમનને ડિફેન્સ બાઇટ મારે છે અને એ ડિફેન્સ બાઇટ મારતા પહેલાં પણ આપણને એનું પ્રેઝન્સ, એની જગ્યા એને આપણને સજાગ કરે છે। જેવી રીતે માનો કે આપણે રસ્તા પર ચાલતા હોઈએ, ખેતરમાં જતા હોઈએ અને એક સામે કોબરા હોય તે બરાબર એક હુડ એટલે ડિફેન્સ મોડમાં આવે છે। એ ડિફેન્સ મોડ કરીને પછી એ આપણને એક હિસ્ક અવાજ આપે છે। એ જ રીતે રસલ વાઇપર પણ જ્યારે ડિફેન્સ મોડમાં આવે એમને લાગે કે એની હંમેશા સ્નેકનું મોઢું બંધ હોય તો પણ એની જીભ બહાર નીકળતી હોય
એ જીભ બહાર નીકળતી હોય એ સેન્સેશન કલેક્ટ કરે છે, એટલે અમુક પ્રકારના અવાજ ડિફેન્સ માટે કાઢે છે. તો આ રસલ વાઇપર કુકરની સીટી વાગે એવો અવાજ કાઢે છે. સોસ્કેલ વાઇપર લાકડું વેરતા હોય એ રીતનો અવાજ સોસ્કેલ કાઢે છે, એના ભીંગડા એકબીજા સાથે ઘસીને. સ્નેક બાઇટના ઇન્સિડન્સનો જો ક્રમ આપણે કરીએ તો આપણા દેશમાં ઓડિશા સ્ટેટમાં સૌથી વધારે સ્નેક બાઇટના ઇન્સિડન્સ થાય છે અને આપણા ગુજરાતનો નંબર કદાચ 7મો હોઈ શકે. મિત્રો, કાળજી રાખવાથી ખેડૂત મિત્ર અને પર્યાવરણ ચક્રમાં આડકતરો ભાગ ભજવતા સાપના દંશથી બચી શકાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વલસાડથી અંકુર પટેલનો રિપોર્ટ.